રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં પોલીસે રથયાત્રાને લઈને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ સાથે રથયાત્રાના રૂટ પર પોલીસનું પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ અને પોલીસના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। રેલવે સ્ટેશનથી પોલો ગ્રાઉન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। આ સાથે રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। તો વડોદરામાં પોલીસે રથયાત્રાને લઈને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં અધિકારી જોડાયા હતા, પોલીસ અધિકારી પણ જોડાયા હતા। રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, ડીસીપી, એસીપી, પીઆઈ, પોલીસના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। સાથે તો રેલવે સ્ટેશનથી પોલો ગ્રાઉન્ડ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સમાચાર સામે આવી રહ્યા છે। રથયાત્રાનું રૂટ પર પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા નીકળનાર છે અનુસંધાને સોનપર વિસ્તારનો જે હદ લાગે છે, પંચમુખી હનુમાનથી લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર સુધીનો જે રૂટ છે, એ તમામ રૂટ ઉપર અમે ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ। સાથોસાથ અમે કોર્પોરેશનના અધિકારી, બીએસએનએલના અધિકારી અને એમજીવીસીના અધિકારી જોડે રાખ્યા છે। જ્યાં જરૂર જણાય અને શું જરૂરિયાત છે આ રૂટ ઉપર એ બાબતે એમને સૂચના આપી અને સહકારમાં સાથે રહી અને રથયાત્રામાં કોઈ નડતરરૂપ ન થાય એ બાબતની તકેદારી રાખવા માટે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરેલું છે।